બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં જયરાજ આહિર જેલમાં હતા અને કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે, પરંતુ કોળી સમાજના આગેવાનો અત્યારે નારાજ અને આક્રોશ છે અને સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. અને માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે, તેમની મુશ્કેલીઓ હજી વધે તો પણ નવાઈ નહીં. વિગતવાર વાત કરવી છે. કોળી સમાજના આગેવાને કેટલાક પ્રશ્નો અને સવાલો ઉપસ્થિત કર્યા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને જે પ્રકારે અસામાજિક તત્વો માર મારે છે અને નવનીત બાલદિયા જ્યારે પોલીસ ફરિયાદ કરે છે તે સમયે આ પોલીસવાળા ગુનાનું બર્કિંગ કરે છે, ગુનાનું મિનિમાઇઝ કરે છે. આરોપીઓ છે તેમની યોગ્ય રીતે સજા પડે તે રીતના ફરિયાદ પણ લખવામાં નથી આવતી અને જયરાજ આહિર છે તેને બચાવવામાં આવી રહ્યો છે. આવા આરોપ પણ ફરિયાદી નવનીત બાલદિયાએ લગાવ્યા હતા અને ત્યાર પછી આ મામલો વધારે ઉગ્ર બનતા સીટની રચના થાય છે. સીટે અલગ અલગ દિશામાં તપાસ કરી અને અંતે જયરાજ આહિર છે તેની ધરપકડ કરી લેવામાં આવે છે અને મહુવાની સેશન કોર્ટમાં જયરાજ આહિર માટે જામીન અરજી છે તેણે જામીન અરજી કરી હતી અને ગઈકાલે ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બંનેના વચ્ચે ધારદાર દલીલો થઈ હતી અને દલીલોના અંતે આજે મહુવાની કોર્ટ છે તેમણે જયરાજ આહિર છે તેને જામીન શરતોને આધીન આપ્યા છે. હવે કોળી સમાજના આગેવાન સામે આવ્યા છે અને તે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે હત્યાના પ્રયાસના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને સાથે સાથે અન્ય લોકો એક લાંબો સમય જો જેલમાં રહ્યા હોય તો જયરાજ આહિર કેવી રીતે ઝડપી જેલના બહાર આવી શકે? કાયદો કાયદાનું કામ કરતું હોય, કાયદો સર્વોપરી હોય છે, કાયદાથી ઉપર ન હોય. પરંતુ એક જોવા મળ્યું કે 307 ની કલમમાં ચૈતર વસાવાને 6 દિવસ થાય, પ્રવીણ રામને 105 દિવસ થાય. જયરાજભાઈ તળાજા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ હતા એટલે એને ખાલી 14 દિવસ થયા. ભાજપમાં હોય ને એટલે દૂધે ધોયેલા હોય. તો કોળી સમાજની તાકાત ને એકતા એમનું ક્યાંય ને ક્યાંય સીટમાં આનું નામ લેવડાણું. કોળી સમાજના વધારે મત હોવાથી કોળી સમાજ બહુમતી છે એટલે. પરંતુ કાયદા પર આ બીજેપીની સરકાર કાયદા પર ક્યાંય ને ક્યાંય ખેલ ખેલી રહી છે. જોઈ આવ્યું છે ચૈતર વસાવા છે એને 105 દિવસ કાઢ્યા છે, પ્રવીણ રામ છે એમને 105 દિવસ કાઢ્યા છે, પ્રવીણ રામભાઈ આહિર છે અને એને 307 ની લાગેલી હતી અને જયરાજભાઈ આહિર પણ આહિર છે એમને 307 લાગી છે. તો વાત રહી ભાજપ આ પક્ષની વાત રહી છે. કાયદા પર ક્યાંય ને ક્યાંય ખિલાવટ થઈ રહ્યો છે. તો અશોકભાઈ, જે તે સમય વાત કરીએ તો શરૂઆતમાં જે પોલીસ અધિકારી હતા તેમણે ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધ્યો હતો ત્યારે આવી કલમનો ઉમેરો નહોતો થયો. પછી તમારા આગેવાનો ગાંધીનગર ગયા, ત્યારબાદ પાછળથી 307 નોંધાય. તો શું લાગે છે આનો કોઈ બેનિફિટ મળ્યો હોય આરોપીઓને? પહેલા જ ફરિયાદ દાખલ ના થઈને પછીથી આ ફરિયાદ દાખલ થઈ એના કારણે કદાચ છટકબારી મળી હોય? ભાજપમાં હોય એટલે છટકબારીની બારી જ નહીં ગોતો, ઓટોમેટિક છટકબારી જ હોય છે. ભાજપમાં રહીએ ને એટલે ભાજપમાં રહીએ એટલે તમે દૂધે ધોયેલા થઈ જાઓ. બાકી ભાજપથી તમે દૂર હો એટલે તમારો બધો જ કાયદો તમને લાગુ પડે છે. એટલા માટે જયરાજભાઈને જામીન મળ્યા છે. જયરાજભાઈ છે ને એ યુવા ભાજપના તળાજા તાલુકાના પ્રમુખ છે અને જે પણ સસ્પેન્ડ પણ નથી કર્યા. વરઘોડાની વાત તો દૂર રહી. ગુજરાતમાં એક કહેવત થઈ છે ભાઈ કે આપણે વરઘોડો તો નીકળશે, પરંતુ જયરાજભાઈનો વરઘોડો તો ન નીકળ્યો, પરંતુ ડિસ્પેન્સ નથી કર્યા, સસ્પેન્ડ પણ નથી કર્યા. કેમ કે ભાજપમાં છે એટલા માટે. અને એ જગ્યાએ જો કોળી સમાજનું કોઈ હોત તો સસ્પેન્ડ કરી નાખે. વાત રહી ગઢડા બોટાદની, તમને કહું કે ગઢડા બોટાદની અંદર ગઢડાની અંદર જે પ્રકાશભાઈ સાંકળિયા કરીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ બન્યા હતા અને સંઘમાંથી હતા એ, તો સંજયભાઈ જોશીનો બર્થડે આવ્યો તો બર્થડે વિશ કર્યો સંજયભાઈ જોશીનો ખાલી પ્રકાશભાઈ, તો પ્રકાશભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલા માટે કે પ્રકાશભાઈ કોળી છે એટલા માટે, એ ભાજપમાં હતા ભાજપના કોળી હતા એટલા માટે. એટલે આ થયું છે ને, હું ખોટું બોલું તો મારી પાસે ગુનો દાખલ કરાવવાનો. કેમ કે આમાં આટલી નાની વાતમાં ગુનો દાખલ થઈ જાય, બર્થડે માં ખાલી વિશ કર્યો, કેમ કે કોળી સમાજના તો મોટા ભાગે લોકો ગુનો દાખલ નતો જો સસ્પેન્ડ માફી ચાહું છું, સસ્પેન્ડ કરવામાં આવે, માફી ચાહું છું. હા થયા ને થયા. પ્રકાશભાઈ સાંકળિયાનો કોઈ પણ મુદ્દો કોઈ પણ સસ્પેન્ડ કરવાનું કાવતરું હોય તો માત્ર ને માત્ર સંજયભાઈ જોશીનો બર્થડે વિશ કર્યો તો એટલા માટે કર્યા હતા.
પણ અશોકભાઈ, આટલા બધા ભાજપમાં મંત્રીઓ છે, તમારા સમાજના નેતાઓ છે, સમર્થકો છે, તો પછી આવું કેવી રીતે શક્ય બને? હાલ્યું આજ તારીખે ચાલ્યું છે, કોઈ નથી બોલ્યું. સત્ય શું લાગે હકીકત છે? શું લાગે છે આમાં કઈ કાચું કપાણું હોય તપાસમાં? એસઆઈટી એ તપાસ તો કરી, તમે કીધું જે તે સમય ન્યાય મળ્યો છે 50%, પણ હજી ન્યાય અધૂરો છે. તો ક્યાં એવું લાગે તમને, લૂપહોલ્સ લાગે છે કે તમારી દલીલો કોર્ટમાં વીક રહી? ના, દલીલો કોર્ટમાં વીક રહે જ નથી. શીખની રચનાએ પણ ખૂબ સારું કામ કર્યું છે, પણ માત્ર ને માત્ર કોઈ કારણ હોય ને તો એ જ છે કે બીજેપી છે, ભાજપ છે. ભાજપ એટલા માટે છે કે તળાજા તાલુકાના જયરાજભાઈ આહિર છે, એ તળાજા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ છે, એના નાતે જ એમને છોડી દેવામાં આવ્યા છે. જે ન્યાય સભા થોડા દિવસ પહેલા મળી હતી, એ ન્યાય સભા દરમિયાન ઘણા બધા હુંકારો ભરવામાં આવ્યો, એલાનો કરવામાં આવ્યા. તો હવે શું એનું આગામી દિવસોમાં એ બધી આગામી દિવસોમાં લડતો ચાલુ જ રહેવાની છે. જ્યાં સુધી પશ્ચિમ વિધાનસભાની સીટ ઉપર જીતુભાઈ વાઘાણીને ન હરાવી ને ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેવાની છે. અમારી લડાઈ બે મુદ્દા પર ચાલુ છે. વાત રહી જયરાજભાઈ આહિરની, તો જયરાજભાઈ આહિરની કાનૂની લડાઈ છે, એમાં અમારી લીગલ ટીમ લડી રહી છે. એમાં જે કઈ પરિણામ હોય, બીજું વાત અમારી એ છે કે અમે પીઆઈ ડાંગર, જેમને જે તે સમયે કોળી સમાજના રોડસ કરવાનું કામ કર્યું છે, એમને ડિસમિસ નહીં કરાવી ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. અને વાત રહી પક્ષની, તો પક્ષમાં જીતુભાઈ વાઘાણી છે, જે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર છે, એમને જે કોળી સમાજને રોડસ કરવાનું કામ કર્યું છે ને, એમને 2027માં અમે અમારું પરિણામ બતાવી દીધું છે. ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. અશોકભાઈ, એવી પણ વાત આવી રહી છે કે ભાઈ મંત્રીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જીતુભાઈ વાઘાણીને. દર વખતે અમુક એમના જે વિરોધી હોય એ લોકો સમાજમાં આવી રીતે એમને ટાર્ગેટ કરી રહ્યા છે. તો આ બાબતને લઈને તમારો શું ખુલાસો છે? ટાર્ગેટ નહીં, ખુલ્લું જાહેર મંચ ઉપર બોલ્યા છે ને આજે તમારી સમક્ષ બોલી છે. જીતુભાઈ વાઘાણીને 2027માં પાડી દેવાના છે. જીતુભાઈ વાઘાણીને 2027માં જીતવા નથી દેવાના. કેમ કે જે મત વિસ્તારમાંથી આવે છે, પશ્ચિમ વિધાનસભાની સીટમાંથી આવે છે, પશ્ચિમ વિધાનસભા સીટની અંદર કોળી સમાજના 90,000 મત છે. અને એ જ કોળી સમાજને રોડ ચડાવવાનું કયું કામ કર્યું હોય ને, પડદા પાછળ એને કામ કર્યું તો જીતુભાઈ વાઘાણી છે. એટલે જે સમાજના મતોથી આવતા હોય, જે સમાજને બહુમતીથી વિજય બનતા હોય, એ જ સમાજને રોડ ચડાવવાનું કામ કરતા હોય તો એવા નેતાને અમારે રોડ ચડાવી દેવાના છે. હવે આગળ શું તૈયારી છે કાયદાકીય રીતે? કેમ કે ગઈકાલે નવનીત બાલદિયાએ વાંધા અરજી પણ કોર્ટમાં કરી હતી જામીન માટે. ત્યારે હવે શું આગામી તમે લોકો પગલા લેવાના છો? ચુકાદા આગામી પગલા અમારી લીગલ ટીમ જે નક્કી કરશે, કાયદાની મરમ જે આવતું છે એ જ કાયદાની ભાષામાં ચાલવાનું છે. એમાં અમારું તમારું કોઈનું ચાલવાનું નથી. પરંતુ અમારી લડત એ ચાલુ રહેશે કે પીઆઈ ડાંગર ડિસમિસ થાય, જેમને મારા તમારા પૈસાના ટેક્સમાંથી જેમનો પગાર ચૂકવાતો હોય, જેમને સર્વ સમાજની રક્ષણ કરવાની જેમની જવાબદારી હોય, પરંતુ એમના સમાજનું રક્ષણ કરી અને નિર્દોષ લોકો માથે જે અત્યાચાર અને અન્યાય કરવામાં સપોર્ટ કર્યો છે, તો એમને ડિસમિસ કરવામાં આવે. અને બીજો કે જેમને સહારાવાળા હતા, સરકારના કોઈ કેબિનેટ મંત્રી હોય તો જીતુભાઈ વાઘાણી છે, તો જીતુભાઈ વાઘાણીને પાડી દેવા માટે અમે ડોર ટુ ડોર પ્રવાસ કરવાના છીએ. દર મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં રવિવાર આવતો હોય, એ રવિવારમાં અમે મીટિંગ કરશું, વોર્ડ વાઇઝ મીટિંગો કરવાના છીએ. અને પરસોત્તમ ભાઈને જીતુભાઈ વાઘાણી નહીં મત દેવા અમારા કોળી સમાજમાં અપીલ કરવાના છે. કોઈ પણ ભોગે જીતુભાઈ વાઘાણીને અમે છોડવાના નથી. અચ્છા, તો અશોકભાઈ, અત્યાર સુધી તમારા ભાજપના જે કોઈ દિગ્ગજ નેતાઓ છે પાર્ટીમાં, હાલ ભાજપમાં, એ લોકો દ્વારા તો જીતુ વાઘાણીને લઈને કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું. પછી કુંવરજી બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, કે પછી ભાજપથી સંકળાયેલા બધા, એમણે તો એક વખત આ બાબતે વિરોધ જ ના કર્યો. તો કેમ આવું? અમારા ભીષ્મ પિતા છે ને પરસોત્તમભાઈ એક જ એવા વ્યક્તિ છે કે ગમે ત્યારે સમાજ ક્યાં ચાલી જતા હોય, એ બોલે ને ત્યારે તમે સત્ય માની. બાકી વાત રહી કુંવરજીભાઈ, તો કુંવરજીભાઈ માથે સમાજને વિશ્વાસ નથી એટલા માટે કે આવડો મોટો બનાવ બન્યો, આવડો મોટો કૃત્ય બન્યો, અને છતાંય તે સોમનાથની સભામાં ગયા છે. એટલે કુંવરજીભાઈને સમાજ માથે બિલકુલ હવે સમાજ કુંવરજીભાઈ માથે વિશ્વાસ કરવા તૈયાર નથી. કેમ કે જસદણ વિષયમાં પણ જોયું, ઘનશ્યામભાઈના મર્ડર વખતે નિર્દોષ કોળીઓ જેલમાં ગયા છે જસદણ વિષય એના મત વિસ્તારમાંથી. એટલે કુંવરજીભાઈ માથે ક્યાંથી વિશ્વાસ હોય? આ બગદાણાવાળી ઘટના જોઈ તો એ ભાવનગર જિલ્લો પરસોત્તમભાઈનો વિસ્તાર કહેવાય. એક પણ કોળીને ક્યાંય પણ ઊણી આંખ હોય તો તમે બતાવો. એટલે વાત રહી તો અમારા પરસોત્તમભાઈ માથે વિશ્વાસ હોય અમને, કુંવરજીભાઈ માથે અમને બિલકુલ વિશ્વાસ નથી. અચ્છા, તો અશોકભાઈ, જે ન્યાય સભા થોડા દિવસ પહેલા યોજાઈ, તેમાં કેટલાય દિગ્ગજ નેતા તમારા કોળી સમાજના હતા, એ જોવા ના મળ્યા, જે હાલ સત્તામાં છે, શાસન કરી રહ્યા છે. એનું શું કારણ છે? કઈ ફાંટાંટા છે એ વાત ચાલતી હતી? નહીં, બિલકુલ નહીં, ફાટાટા બિલકુલ નથી. અમારા જે નથી સમય એનો પહોંચી ક્યાં. અને વાત રહી તો એ કોળી સમાજની શક્તિ પ્રદર્શન બતાવવા મળે વાત હતી.
નહીં કે રાજકીય શક્તિ પ્રદર્શન, કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કોળી સમાજના નેતાઓ વગર પણ બતાવી શકાય છે એવી અમે એક દાખલો બેહારવા માંગતા અને એમાં અમે સફળ થયા છીએ. માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે સેશન કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યા છે, આ જામીનને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવા માટે કોળી સમાજના આગેવાનો અને તેમની જે લીગલ ટીમ છે તે સક્રિય બની છે. આ મામલે ચર્ચા કરી રહી છે અને કોળી સમાજ અત્યારે જયરાજ આહિર જેલ મુક્ત થતાં નારાજ દેખાઈ રહ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.